શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 7 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નામ અને પ્રેમ એ જોડિયા ભાંડુઓ છે. સાધારણ સંસારી માણસનું વલણ વિષયો તરફ હોય છે. આજે સુખ સામા છે એટલું જ તે જોવે છે અને વિષયમાં એટલો તલ્લીન થઈ જાય છે કે જગતને પણ તુચ્છ માને છે. વિષય છેવટમાં દુઃખનું જ કારણ બને છે તે એ ભૂલી જાય છે. વિષય અને હું એક હોઉં ત્યારે સુખ જેવું લાગે છે, પણ વાસ્તવિકતામાં આજ લગી કોઈને પણ વિષયમાંથી શાશ્વત સુખ અને સમાધાન મળ્યા નથી. એવું સુખ સમાધાન મેળવવા માટે આપણી વૃત્તિને ભગવાનમાં સ્થિર રાખવી એ એક જ ઉપાય છે. વૃત્તિ હંમેશા એકાકાર રહેવી જોઈએ, પણ તે વિષયમાં નહીં, નામમાં થવી જોઈએ. એ જ સર્વ સંતોનું કહેવું છે. મનને ઉલટું કરીએ તો નમ એટલે કે નામ શબ્દ તૈયાર થાય છે. એનો અર્થ એ કે નામ લેવું એટલે મનનું વિષય તરફનું જે વલણ છે તેને ઉલટું ફેરવી કાઢવું. નામ એટલે જ ન મમ, સંસાર મારો નથી એમ જાણીને કરવો. જેટલી ચિંતા હું સંસારની રાખું છું જેટલી નામની રાખું છું કે એનો દરેક જણે વિચાર કરવો જોઈએ.
સંસારમાં આપણું કર્તવ્ય પૂરેપૂરા મનથી કર્યા પછી જે પરિસ્થિતિ ઊભી થાય તેમાં અત્યંત સમાધાનપૂર્વક રહીને નામસ્મરણમાં કાળ પસાર કરવો. નિર્ગુણમાંથી એક જોડ સંતાન જન્મ્યા. નામ અને પ્રેમ બંને એકબીજાને અતિશય ચીટકીને રહેલા છે. એકને લીધું કે બીજું તેની પાછળ આવવાનું જ. આજે આપણો પ્રેમ અનેક વસ્તુ પર, વ્યક્તિ પર, પૈસા પર, વિદ્યા પર, દેહ પર, પ્રતિષ્ઠા પર લાગેલો છે. તેને લીધે ભગવાન પર પ્રેમ કરીએ કે જેથી તેની પાછળ નામ આવે એવી અવસ્થા આપણી રહી નથી. ગોપીઓની એવી અવસ્થા હતી. પણ આપણે નામને વશ કરી શકીએ છીએ. તેમ થયું કે ભગવાનનો પ્રેમ આપોઆપ આવવાનો. ઘરબાર પર પ્રેમ સહવાસથી થાય છે, તો નામનો સહવાસ ધરીએ તો પ્રેમ કેમ નહીં લાગે? ખરેખર આ જગતમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જેમાં કોઈની પણ બુદ્ધિ ચાલી શકતી નથી. છોકરાઓને માટે પોતાના બાપનો વારસો જોવાનું જેમ શક્ય નથી, તેમ હું કોણ છું એ બુદ્ધિથી જાણવાનું શક્ય નથી. ખરી સત્ય વસ્તુ કલ્પના, બુદ્ધિ અને તર્કથી પર છે. સત્યની શોધ કરવી હોય તો જેનાથી સત્ય ઢંકાઈ ગયું છે તે ઢાંકણને દૂર કરવું જોઈએ, તો સત્ય દેખાય. સત્ય એ આપણાથી ઉત્પન્ન થઈ શકતું નથી, પણ ઉપાધિ માત્ર ઉત્પન્ન કરતાં આપણને આવડે છે. દાખલા તરીકે ભીતિ, કલ્પના ઇત્યાદિ આપણે જ ઉત્પન્ન કરીએ છીએ. નદીના પુલ પર ઊભા રહ્યા કે પગને પાણીનો સ્પર્શ નહીં થતાં પણ વહેતા પાણીનો આનંદ માણી શકાય છે. તે જ પ્રમાણે ભગવાનનું સત્યત્વ જેના અંતઃકરણમાં ઠસી ગયું, વિષયોમાં રહેતો હોવા છતાં પણ ઘડનારી સુખ દુઃખની બાબતો પ્રત્યે ગમ્મતની જેમ તે જોવે છે અને પોતે તેનાથી અલિપ્ત રહે છે. સુખ એ વિષયમાં નહીં પણ આત્મામાં છે. આત્મા પોતે જ સુખરૂપ છે. અસ્તુ જાનકી જીવન સ્મરણ. જય જય રામ.